સબ રજિસ્ટ્રાર કચેરીમાં 44 લાખના 4 ફ્લેટ વેચાણ દસ્તાવેજ બનાવવાના કેસમાં બે સાક્ષીઓએ ખરીદનારને ઓળખતા હોય પણ વેચનારને અજાણતા હોવાની ખોટી માહિતી આપી સબ રજિસ્ટ્રાર સ્ટાફની શંકા અને સિનિયર અધિકારીની તપાસમાં જાણ થઈ કે વેચનારના નામે દાખલ આધાર કાર્ડ નકલી છે। વધુ તપાસમાં જીસાન મોહમ્મદ રફીક ખાન, સંતોષ દામોદર પાણીશાહી અને પ્રદીપ કાશીનાથ શાહ સામે ઠગાઈનો ગુનો નોંધાયો છે। 4 ફ્લેટોના ખરીદાર સુધીર લિંગરાજ ગીડાના નામની મિલકત બોગસ દસ્તાવેજ દ્વારા વેચવાનો રેકેટ પોલીસ સુધી પહોંચ્યો છે। આ મામલે સબ રજિસ્ટ્રાર કચેરીએ કડક પગલાં લીધા છે અને પોલીસ તપાસ ચાલી રહી છે। બહુમાળી સબ રજિસ્ટ્રાર કચેરીમાં 44 લાખના 4 ફ્લેટોના વેચાણ દસ્તાવેજ કરવા આવેલા બે સાક્ષીઓને સ્ટાફે બોલાવી મિલકત વેચનારને ઓળખો છો કે કેમ તે બાબતે પૂછતા બંને ખરીદનારને ઓળખીએ છીએ, વેચનારને ઓળખતા નથી એવું કહેતા સ્ટાફને શંકા ગઈ હતી। તેમણે તરત જ મિલકત વેચનારની પૂછપરછ કરી હતી, જેમાં તેના ફોનમાં આધાર કાર્ડ જોતા બોગસ દસ્તાવેજ બનાવવાનો ખેલ ઉઘાડો પડી ગયો હતો। સબ રજિસ્ટ્રારના સ્ટાફના કર્મચારી અંજનાબેન મુગલસરાએ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે જીશાન મોહમ્મદ રફીક ખાન, સંતોષ દામોદર પાણીશાહી અને પ્રદીપ કાશીનાથ સાઈ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે। સંતોષના ગામના સુધીર લિંગરાજ ગીડાએ સચિન ખાતે સાઈ પાર્ક બિલ્ડિંગમાં 4 ફ્લેટ ખરીદી કર્યા હતા, પરંતુ તેમનો છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પત્તો નથી। સબ રજિસ્ટ્રારે દસ્તાવેજમાં મિલકત વેચનાર અને ખરીદનારના આધાર કાર્ડ અને પાન કાર્ડની ઝેરોક્સ તેમજ ફ્લેટના ફોટા અને સાક્ષી બનેલાના આધાર કાર્ડ ચકાસી 4 ડ્રાફ્ટ દસ્તાવેજમાં લાગેલા ચલણ પર સિક્કા મારી સહી કરી હતી અને એન્ટ્રી કરવા ઓપરેટર ઊંથી શાહને દસ્તાવેજ આપ્યા હતા। ત્યારબાદ સાક્ષીઓના ફોટોગ્રાફ લીધા હતા અને સાક્ષીઓને રૂબરૂ બોલાવી મિલકત વેચનારને ઓળખો છો પૂછતા બંને સાથી માણિકચંદ કલાક અને પ્રમોદ પાંડેએ કહ્યું કે અમે ફ્લેટ ખરીદનારના સાક્ષી છીએ એટલે વેચનારને ઓળખતા નથી। ત્યાર પછી ડ્રાફ્ટ દસ્તાવેજમાં રજૂ કરેલો વેચનારનો આધાર કાર્ડ જોતા અને દસ્તાવેજ માટે ડમી વેચનાર બનીને આવેલા વ્યક્તિનો ચહેરો જોતા બંને અલગ દેખાતા શંકા ગઈ હતી, એટલે પૂછ્યું તો વેચનારે પોતાનું નામ અસલ માલિક સુધીર ગીડા હોવાનું જણાવ્યું હતું। પછી જન્મ તારીખ પૂછતા યાદ નહીં હોવાનું કહ્યું હતું, જેથી શંકા જતા સિનિયર અધિકારીને બોલાવી મિલકત વેચવા આવનારની વધુ પૂછપરછ કરી તેનો ઓરિજિનલ આધાર કાર્ડ માંગ્યો હતો, જે મોબાઈલમાં બનાવતા તેમાં જીશાન મોહમ્મદ રફીક ખાન લખેલું હતું। આ જોતા સમગ્ર રેકેટનો ભાંડો ફૂટ્યો હતો। આ સમગ્ર ઓફિસની બહાર ઉભેલા સંતોષ પાણીગ્રાહી અને પ્રદીપ શાહુને પણ અંદર બોલાવી પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું હતું કે 4 ફ્લેટના અસલ માલિક સુધીર ગોડા છે। પ્રદીપ અને સંતોષ કચેરીની બહાર જ ઊભા હતા। સંતોષ અને પ્રદીપ 4 ફ્લેટનો સર્ચ રિપોર્ટ કઢાવી વિકાસ મિશ્રા સાથે 44.30 લાખમાં સોદો કરી નાખ્યો હતો। પ્રદીપ શાહના ખાતામાં 2.30 લાખ અને 40,000ની રકમ સંતોષને આપી હતી। 2 લાખની રકમ વકીલને સ્ટેમ્પ પેપર માટે આપી હતી। તેઓએ 2 સાક્ષી પણ લાવ્યા હતા, જેમાં એક સાક્ષીનું નામ માણિકચંદ કલાક અને બીજાનું નામ પ્રમોદ પાંડે છે। જીશાન સુધીર નામ ધારણ કરીને મિલકત વેચાણ દસ્તાવેજ કરવા માટે આવ્યો હતો।